વાલિયા નેત્રંગ રાજ્ય ધોરીમાર્ગ પર જીઈબી કોલોની નજીક આજે સવારે એક હચમચાવી દેતી ઘટના બની હતી, જેમાં એક પૂરપાટ ઝડપે દોડતી ઇકો કાર ધડાકાભેર રોડની બાજુમાં આવેલ તળાવમાં ખાબકતા ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર ઇકો કારનો ચાલક સવારના સમયે પોતાની કાર પૂર ઝડપે હંકારી રહ્યો હતો. ગતિ વધુ હોવાને કારણે અચાનક ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના પરિણામે કાર રસ્તા પરથી ફંગોળાઈને સીધી બાજુમાં આવેલ ઊંડા તળાવમાં જઈ પડી હતી. જોકે કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે, તેમ અહીં પણ કુદરતી ચમત્કાર જોવા મળ્યો હતો. સદનસીબે તળાવના જે ભાગમાં કાર ખાબકી હતી ત્યાં હાલ પાણી સુકાયેલું હતું, જેથી કાર પાણીમાં ડૂબવાના બદલે સૂકી જમીન પર પટકાઈ હતી. આ સદનસીબ સંજોગોના કારણે કારમાં સવાર ચાલક સહિતના તમામ મુસાફરોનો આબાદ અને ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક રહીશો અને વાહન ચાલકો તુરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તત્પરતા દાખવી કારમાં ફસાયેલ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં મોટી જાનહાનિ ટળતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.